નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આપણે જાણીએ છીએ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી કે જેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા। એમના ધર્મપત્ની કોકિલાબાની અચાનક તબિયત લથડતાની સાથે જ એમને મુંબઈની એક નામાંકિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। એક તરફ ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો હતો। ગણેશ ઉત્સવના તહેવારમાં લોકો એમના માટે પ્રાર્થનાઓ કરી રહ્યા હતા, તો બીજી તરફ કોકિલાબાની તબિયત જે છે એમાં સુધારો થયો હતો। હવે જે છે કોકિલાબાને લઈને સૌથી અગત્યના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે હવે હોસ્પિટલમાંથી જે છે મોટો નિર્ણય સામે આવ્યો છે અને હવે કોકિલાબા છે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોય એવી વાતો સામે આવી રહી છે। ત્યારે શું છે અપડેટેડ માહિતી એ તો તમને આજના વિડીયોમાં અંત સુધીમાં ખબર પડી જ જશે। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વાલા દોસ્તો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં। દોસ્તો, સૌથી પહેલાં વાત કરી દઈએ કે કોકિલાબા અંબાણીને આજથી 3 થી 4 દિવસ અગાઉ મુંબઈની એક નામાંકિત એમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। એમની તબિયત અચાનક લથડતાની સાથે જ સૌ અંબાણી પરિવારના સભ્યો જે છે હોસ્પિટલે દોડી ગયા હતા। અનેક તસવીરો સમાચાર આપણી સામે આવી રહ્યા હતા, ત્યારે સૌ લોકો ચિંતામાં હતા કે હવે કોકિલાબા સાથે શું થઈ રહ્યું છે। પરંતુ દોસ્તો, હવે અંબાણી પરિવારની પ્રાર્થનાઓ, ચારે તરફ લોકોનો પ્રેમ એમને મળી રહ્યો હતો, ત્યારે હવે કોકિલાબા અંબાણી જે છે એ સ્વસ્થ થયા છે અને હવે મુકેશ અંબાણીને ત્યાં પહોંચ્યા હોય એવી વાતો સામે આવી રહી છે। મુકેશ અંબાણીના ઘરે પહોંચતા જ કોકિલાબા છે ભાવુક થઈ જાય છે। આખરે દ્રશ્યો જે છે સર્જાય છે, જેને જોઈને એક પ્રેમ જે છે દેખાઈ રહ્યો છે। એક એમ્બ્યુલન્સમાં જ્યારે એમને ઘરે લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારે લોકો જે છે અલગ અલગ એમની ચિંતામાં ઘટાડો થયો છે। લોકો અત્યાર સુધી એમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા। એક તરફ ગણેશ ચતુર્થીનો માહોલ હતો, લોકો ગણપતિ બાપાના આગમનમાં હતા, તો બીજી તરફ અંબાણી પરિવારના કોકિલાબા અંબાણી છે એમની મુશ્કેલીમાં વધારો થયો હતો। એમના દીકરા અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો થયો હતો, કારણ કે અનિલ અંબાણી કે જેઓ પણ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં એક સમયે સ્થાન ધરાવતા હતા, પરંતુ અચાનક જ જ્યારે એમના બાને મળવા માટે તેઓ હોસ્પિટલે પહોંચે છે, ત્યારે એમને જાણ થાય છે કે સીબીઆઈ દ્વારા એમના જ ઘરે દરોડા પાડવી દેવામાં આવ્યા છે। જે હા દોસ્તો, આ સમાચાર ત્યારના તાજા સમાચાર હતા જ્યારે ખબર પડી કે સીબીઆઈ દ્વારા અનિલ અંબાણીના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે। ₹2000 કરોડની કંપની અનિલ અંબાણી ચલાવી રહ્યા છે, પરંતુ અચાનક જ એમની સાથે આવું થતાની સાથે જ લોકો જે છે એમાં પણ ચિંતાનો માહોલ વધ્યો હતો। પરંતુ હવે જે છે કોકિલાબેનને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે। ત્યારે જેવા જ કોકિલાબા અંબાણી મુકેશ અંબાણીના ઘરે પહોંચે છે, અંબાણી પરિવારના તમામ સભ્યો, એમાં મુકેશ અંબાણી હોય, અનિલ અંબાણી હોય કે પછી નીતા અંબાણી હોય કે એમના દીકરાઓ હોય, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ દ્વારા કોકિલાબાનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવે છે, કારણ કે કોકિલાબા હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ઘરે આવ્યા હતા। આખરે એમની જે બીમારી છે એમની પાછળનું કારણ એટલું જ હતું કે તેમની ઉંમર જે છે 91 વર્ષની ઉંમર છે અને આ ઉંમરના કારણે જ એમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી અને એટલા માટે જ અંબાણી પરિવારના દરેક સભ્યો ત્યાં પણ પહોંચ્યા હતા અને ઘરે પણ એમનું ભવ્ય રીતે સ્વાગત થયું હતું। ત્યારે દોસ્તો, અંબાણી પરિવાર એ દુનિયાનો સૌથી ધનિક પરિવાર છે। હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરનારા અંબાણી પરિવારના તમામ સભ્યોમાં કોકિલાબાની વાત કરવામાં આવે તો આજે કોકિલાબા તમને જાણીને નવાઈ લાગશે કે આજે આટલી ઉંમરમાં પણ તેઓ આજે કડકડાટ અને સડસડાટ અંગ્રેજી બોલી શકે છે, જે અંબાણી પરિવારમાં બીજું કોઈ નથી બોલી શકતું। આ કારણ જાણીને તમને પણ નવાઈ લાગી હશે। આવા કોકિલાબા અંબાણી છે અંબાણી પરિવારના મોભી તરીકે જ્યારે ધીરુભાઈ અંબાણી આ દુનિયામાંથી વિદાય લે છે, ત્યારે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ જે એમને પોતાના પિતાની જે ખોટ છે ક્યારે આ કોકિલાબા અંબાણીએ વર્તાવા નથી દીધી। ત્યારે દોસ્તો, આ સ્વસ્થ થવા પાછળનું કારણ પણ ઈશ્વરની કૃપા હોય। ત્યારે તમને શું લાગે છે? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા। અને હા, આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।